ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो ऐसो पंच नमोकारो सौ पाव पणासणो मंगलाणं च सौवेसिं पढमं हवै નમસ્કાર. પૂજ્ય શ્રી કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે આપણી વચ્ચેથી હમણાં જ વિદાય લીધી છે. એમના ગુણોની વાત આપણે સાંભળવી છે, એમના કાર્યોની વાત આપણે સાંભળવી છે. આજે શ્રી માલતીબેન શાહ એમના ગુણો વિશે વાત કરશે અને ત્યાર પછી શ્રી જોનીભાઈ શાહે એમની સાથે ટેલિફોન પર થયેલો જે સંવાદ છે એ સંવાદ પણ આપણે સાંભળવાના છીએ. માલતીબેન શાહ જૈન ધર્મના અભ્યાસી છે. તત્વજ્ઞાન વિષયમાં એમણે BA અને MA કર્યું છે. એમણે જે પુસ્તકો આપ્યા છે એ પણ તત્વજ્ઞાન વિષયક પુસ્તકો આપ્યા છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી, જ્ઞાનસારનું તત્વદર્શન, જ્ઞાનસાર, પ્રેરણાની પાવનમૂર્તિ, જૈન સાહિત્યના અક્ષર આરાધકો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો ઇતિહાસ, આ પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે. જુદા જુદા સેમિનારોમાં તાત્વિક વિષયોનું પેપર વાંચન પણ તેઓ કરે છે. આવો આપણે શ્રી માલતીબેન શાહને સાંભળીએ. નમસ્કાર મિત્રો. તાજેતરમાં તારીખ 12મી જાન્યુઆરી 2026 વિક્રમ સંવત 2082 પોષ વદ નોમ અને સોમવારના રોજ તિથલમાં શાંતિ નિકેતન સ્થાને પૂજ્ય કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી. આજે એમના ગુણોને સંભાળવાની એક તક છે, તો એમના જીવન ઉપર એક દ્રષ્ટિપાત કરીએ અને એમણે સમાજને શું શું પ્રદાન કર્યું અને એમનું મહત્વ શું છે એના વિશેની થોડીક વાતો જાણીએ. યોગ, ધ્યાન અને અધ્યાત્મના જીવન સાધક એવા પૂજ્ય મુનિ શ્રી કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ. એઓ પોતે પોતાની જાતને કલ્યાણ મિત્ર તરીકે જ ઓળખાવતા, કોઈના ગુરુ તરીકે એવી રીતે કહેતા નહીં. એમના જીવન ઉપર આપણે જો નજર કરીએ તો એમના પરિવારમાં જ્ઞાન અને ભક્તિનો માહોલ બાળપણથી હતો. બાળપણથી ધર્મના સંસ્કાર અને સાચી સમજણ એ એમને પ્રાપ્ત થયેલા. એમના પિતા ગુણભદ્રસુરી, માતા, બહેન, 3 ભાઈઓ અને કાકા પૂજ્ય અમરેન્દ્ર વિજયજી, આ એક જ કુટુંબમાંથી 7 જણાએ દીક્ષા લીધેલી. કચ્છ એમનું મૂળ વતન અને એમના કાકા જે પૂજ્ય અમરેન્દ્ર વિજયજી છે એ વિપશ્યનાના બહુ મોટા સાધક હતા. આત્મજ્ઞાન અને સાધના પથ આપણે આત્મનિરીક્ષણ કરીશું એવા પુસ્તકોથી એમણે સાધકોમાં એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું છે. આજે પણ કેટલાય લોકો એમને યાદ કરે છે અને એમના પુસ્તકોને વાંચન તો કરે છે પણ મનન કર્યા કરે છે. 3 ભાઈઓ મધુ ત્રિપુટી તરીકે ઓળખાતા. મોટા મુનિચંદ્ર વિજયજી કવિ હતા અને પોતે કુદરતના શોખીન હતા અને આનંદની અવસ્થામાં રહેતા, એટલે પોતે પોતાનું ઉપનામ આનંદ રાખેલું. વચલાભાઈ તે કીર્તિચંદ્ર વિજયજી એ યોગ અને ધ્યાનના સાધક હતા, બહુ મોટા સાધક. અને નાના ભાઈ જે છે એ જીતચંદ્ર વિજયજી, એમણે જૈન સમાજમાં અને ઓવરઓલ બધા સમાજમાં એક જેને કહીએ કે સુધારણાની જ્યોત ફેલાવી શકે એવા કેટલાય વ્યાખ્યાનો આપેલા. એમના વ્યાખ્યાનોની અસરથી કેટલાય લોકોએ પોતાના વેરઝેર ભૂલીને પોતાના જીવનમાં સમાધાન કરેલું. જેલમાં કેદીઓને એમણે જ્યારે પ્રવચનો આપ્યા
ત્યારે કેદીઓ પર પણ એમની બહુ સારી અસર થયેલી. એટલે આ બંધુ ત્રિપુટી તરીકે ઓળખાતા અને તિથલમાં અમુક વર્ષો પછી સ્થાયી થયેલા 3 ભાઈઓમાં વચલાભાઈ એટલે પૂજ્ય કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ. અને કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે 10મા વર્ષે તો દીક્ષા લીધી. દીક્ષા કોઈ વૈરાગ્યથી પ્રેરાઈને નહોતી લીધી, પણ પ્રેમથી અને આનંદથી લીધી હતી. અને એક જાણે કે રસ ઝરતો આપણને ઝરો મળ્યો હોય એવી રીતે ગુરુ પાસેથી એમણે બધી પ્રાપ્તિ કરેલી. બીજી વાત એ છે કે 15 વર્ષ એમણે ખૂબ ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો અને આગમોનો એટલો બધો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમને પંડિતો પણ એવા મળ્યા કે જેને કારણે એમનું ડેપ્થ ખૂબ આ વર્ષોમાં આવી ગયું. અને પછી જે કંઈ ચોમાસા એમણે પસાર કર્યા એ વાંકાનેર હોય, કચ્છ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મુંબઈ હોય, જ્યાં પણ હોય ત્યાં લોકોને સાચી સમજણ આપે અને ખોટા રીત રિવાજો દૂર થઈ જાય એને લગતી જ પોતાની જીવનમાં પ્રવૃત્તિઓ કરી છે. એટલે એ રીતે જો વિચાર કરીએ તો કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબને નાનપણથી જ જે માહોલ મળ્યો અને એમની પોતાની જે ગ્રહણ શક્તિ હતી એના કારણે આવું મોટું વ્યક્તિત્વ આપણી સમક્ષ આવી શક્યું એમ આપણે કહી શકીએ છીએ. પોતે પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતી માતાના આરાધક હતા અને પોતાની રીતે જીવનમાં ખૂબ સાધના કરીને અનુભૂતિ કરીને પોતાને જે કંઈ પ્રાપ્ત થયું એ સમાજમાં દિલ દઈને છૂટા હાથે વેચવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એટલે એ રીતે આપણે એમનું ઋણ ક્યારેય ભૂલી શકીએ એમ નથી. કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ પોતે ખૂબ અભ્યાસી હતા. ઇતિહાસનો એમનો પાયો ખૂબ મજબૂત હતો. ઐતિહાસિક વિગતોમાં છેલ્લા વર્ષો સુધી એમને કોઈ યાદદાસ્તમાં તફાવત નથી પડ્યો. એમની સ્મૃતિ અકબંધ રહી છે. અને એ રીતે જો વિચાર કરીએ તો માત્ર જૈન નહીં, જૈનેતર ગ્રંથો અને ખાસ કરીને પાતંજલ યોગ દર્શન, ભગવાન બુદ્ધ અને બીજા જૈન દર્શનો એ બધાનો એમને સારો એવો અભ્યાસ. એની સાથે સાથે એમણે પોતાના જીવનમાં યોગ માર્ગને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. અને ઇતિહાસની બાબતની જો વાત કરીએ તો એટલા બધા ઊંડા સંશોધન મિત્રો એમના હતા જેની સાથે રહીને એમણે કામ પણ કરેલું. દાખલા તરીકે ખારવેલનો જે શિલાલેખ છે એમાં નમો અરિહંતણમ અને નમો સિદ્ધાણમ આ 2 જ પદનો ઉલ્લેખ છે. આ ઇતિહાસની વાત બહુ સરસ રીતે આપણી પાસે મૂકતા. તો કીર્તિચંદ્ર વિજયજી મહારાજનો શાસ્ત્રો એટલે કે આગમો અને બીજા હિન્દુ શાસ્ત્રો અને બીજા ગ્રંથોનો પણ અભ્યાસ ખૂબ ઊંડાણ ભર્યો અને પોતે જે ઐતિહાસિક વિગતો હતા એના પરિપ્રેક્ષ્યમાં પોતાની વાત રજૂ કરતા. એમણે પોતાના જીવનમાં અષ્ટાંગ યોગ જે છે મહર્ષિ પતંજલિનો પાતંજલ યોગ દર્શનમાં રજૂ થયેલો એને અભ્યાસ તો કર્યો, પોતે અપનાવે પણ ખરો. 8 અંગો વિશે ખૂબ ઊંડાણમાં એમણે પોતાની જાત ઉપર પ્રયોગો કર્યા. યુવાનોની શિબિરો કરી, બાળકોની કરી, વયસ્કોની કરી, પરદેશમાં કરી, ભારતમાં ઠેર ઠેર કરી. બધી જગ્યાએ એમણે અષ્ટાંગ યોગને બહુ જ વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે એમનું વાંચન કયું હતું તો હરિભદ્ર સુરી, હેમચંદ્રાચાર્યજી, યશો વિજયજી, આનંદગંજી, શ્રીમદ રાજચંદ્રજી, પંડિત શુક્લાલજી, પંડિત બેચરદાસજી, કેટલા નામ લઈએ અને કેટલા ન લઈએ. બુદ્ધિસાગર સુરી, પુરાતત્વાચાર્ય જીર વિજયજી, અમરેન્દ્ર વિજયજી એમના પોતાના કાકા. અને આવી કંઈક પ્રતિભાઓના સાહિત્યનો એમણે ખૂબ ઊંડાણથી અભ્યાસ કરેલો. અને પાતંજલ યોગ દર્શનમાં યોગની જે વાતો છે એનું એમણે હરિભદ્ર સુરી અને હેમચંદ્રાચાર્યજીનું જે યોગનું પ્રદાન છે એની સાથે પોતાની રીતે કનેક્શન જોડીને પોતાની આગવી રજૂઆત કરી. એટલે એ રીતે યોગ દર્શનની અંદર જો આપણે વાત કરીએ તો એમણે પોતે એટલું મોટું પ્રદાન આપણી સામે મૂક્યું છે કે જેને આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. પોતે તો વાંચન કરતા પણ પોતાની પાસે જે કોઈ આવે, શિબિરોમાં આવે, મળવા માટે આવે તો એ સાધકોને કે યુવાનોને કે બાળકોને કે બહેનોને બધાને એ વાંચન કરવા માટે પ્રેરતા કરતા. તમે ઉચ્ચ વસ્તુઓનું વાંચન કરો જેથી તમારા જીવનમાં પણ તમે કંઈક પ્રાપ્ત કરી શકો. અને એમના પોતાના અક્ષર મોતીના દાણા જેવા એમના પત્રો મારા પૂજ્ય પિતાશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર આવતા. એ પત્રોના અક્ષરો મને અત્યારે નજરે તરે છે કે એકદમ મોતીના દાણા જેવા અક્ષરો અને ભાષાની એકદમ સુસજ્જતા, એકદમ હાઈ ક્વોલિટી
ને એ બધી વાક્ય રચના અને એમના એક પોસ્ટકાર્ડમાં પણ આપણને ઘણું ઊંડાણ પ્રાપ્ત થાય એવું એમની એક પ્રભાવક લેખક તરીકેની રજૂઆત હતી. અને જ્યારે એ શિબિરોમાં વાત કરતા ત્યારે એમનો ઘેરો પ્રભાવક અવાજ અને એ અવાજ સાંભળીને પણ તમને છે ને આકર્ષણ થાય કે આપણે એમની વાતને સાંભળીએ. એટલે બાળકોને રમતા રમતા કરાવડાવે, યુવાનોને નવી નવી દિશાઓ શીખવાડે, ક્ષિતિજો બીજી બીજી બતાડે અને એ રીતે પોતે ખૂબ સમર્થ રીતે બધાને પોતાની પાસે જે હતું એ છૂટથી આપવાનો પ્રયત્ન કરેલો છે. એમના વ્યક્તિત્વની જો આપણે વાત કરીએ તો પ્રસિદ્ધિથી બિલકુલ પર હતા. અત્યારે આપણે કહેવું ન જોઈએ પણ સમાજમાં ક્યારેક સસ્તી લોકપ્રિયતા મેળવવાની જે દોડ છે એનો એમનામાં બિલકુલ અભાવ હતો. પોતે ગમે એટલા સમર્થ હતા તો પણ પોતાની વાતને બહુ જ વ્યવસ્થિત રીતે રજૂ કરતા અને પોતે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એમાં માનતા, કરકસરવાળું જીવન અને પોતે પોતાના જે સંસાધનો છે, કપડાં હોય કે જ્યારે તિથલમાં આશ્રમની સ્થાપના કરી શાંતિ નિકેતન સાધના કેન્દ્ર, તો એના વહીવટની વાત હોય તો એમાં પણ ખોટા ખોટા મોટા મકાનો ઊભા કરવા, હોટલ જેવું વાતાવરણ કરવું એવું કાંઈ નહીં, પણ એક સાધક આવીને રહે અને ત્યાં સાધના કરે એવું શાંતિપ્રિય કુદરત વચ્ચેનું વાતાવરણ એમણે પસંદ કર્યું. અને એ રીતે જો વિચાર કરીએ તો એમણે સાદગીભર્યું જીવન જીવીને પણ ખૂબ વ્યવસ્થિત રીતે પોતાની જે કંઈ કહેવાનું હતું, જે કંઈ સમાજને આપવાનું હતું એ બધી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે. પોતે અનેક રીતે યોગ શિબિરો કરી અને અષ્ટાંગ યોગને જો આપણે યાદ કરીએ તો એના 8 પગથિયાં આ રીતે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ તો બહુ પ્રચલિત છે. અત્યારે સમાજમાં કેટલી બધી જગ્યાએ યોગ શિબિરો ચાલે છે અને એ બધા ઉપર ભાર મુકાય છે. પણ એમણે પોતે આ જે છે એ બહિરંગ યોગ કહેવાય અને ધારણા, ધ્યાન અને સમાધિ એ અંતરંગ યોગ કહેવાય. જે પ્રત્યાહાર છે એ બેની વચ્ચેનો છે, અંતરંગ યોગ અને બહિરંગ યોગની વચ્ચેનો છે. તો એમણે પ્રત્યાહાર ઉપર ખૂબ ભાર આપ્યો અને સાધકોને પ્રત્યાહારમાં લઈ જતા. પ્રત્યાહારમાં લઈ ગયા પછી જ્યારે એની કક્ષાએ પ્રાપ્ત થાય ત્યારે ધારણા, ધ્યાન અને સમાધિ સુધીની વાત એ કરી શકે. એટલે બહિરંગ યોગ ઉપર તો આજે ખૂબ જગ્યાએ ભાર અપાય છે. આસનો તો ઠેર ઠેર થાય છે, પ્રાણાયામ પણ થાય છે અને એમણે પ્રાણાયામમાં પોતે પણ પોતાની જાત ઉપર જે કંઈ પ્રયોગો કર્યા અને એમાંથી એમને જે કંઈ પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિને આધારે સાધકોની પાસે 10 સ્ટેપની પોતે એક પદ્ધતિ વિકસાવી. એમની શિબિરોમાં એ 10 સ્ટેપની પદ્ધતિ બહુ જ સરસ રીતે કરાવતા. અમે પોતે પણ એ શિબિરનો લાભ લીધેલો છે. સૂર્ય ત્રાટક કરાવતા તો સૂર્ય ત્રાટક કરાવતી વખતે સૂર્યની સામે જોયા પછી આંખ બંધ કરીને અંદર શું દેખાય છે એ પ્રત્યાહાર અંદર લઈ જવાનો જે પ્રયત્ન કરતા એ એમની ખાસ વિશેષતા કહી શકાય. અને એ રીતે જો વિચાર કરીએ તો એમણે પોતાના જીવનમાં તો ધારણા, ધ્યાન, સમાધિની અવસ્થાઓ ઘણી પ્રાપ્ત કરી હશે, પણ સમાજમાં એ વસ્તુ પુસ્તકોથી આપી શકાય નહીં. આ એમને બહુ સ્પષ્ટ ખ્યાલ હતો કે અંતરંગ યોગ છે એ ગુરુ વિના જ્ઞાન ન મેળવાય, ગુરુ થકી જ એ જ્ઞાન મેળવી શકાય. એટલે એમણે પોતે ખૂબ શિબિરો કરી, ખૂબ કેસેટો તૈયાર થઈ, ખૂબ એમનું ટેપ પણ થયેલું છે, પણ પોતાનું સાહિત્ય પ્રકાશિત કરવામાં હંમેશા એક નિરસતા દાખવતા. એની પાછળનું એમનું કારણ એ હતું કે એક સંકોચ હતો કે મારું જો સાહિત્ય બહાર પડે અને એ વાંચ્યા પછી કોઈક સાધક એનો અર્થ કદાચ જુદો કરે, અનર્થ કરે તો એ ભયસ્થાનમાં મારે નથી પડવું. એટલે પોતે પોતાનું જે સાહિત્ય છે એને પ્રકાશિત કરવામાં બહુ રસ નહોતા ધરાવતા. આ એક હકીકત છે. સાધકોને એવું લાગે છે કે એમનું સાહિત્ય પ્રકાશિત થયું હોય તો વધારે સારું, પણ આ એક સ્થિતિ છે કે એઓ પોતે એ બાબતમાં બહુ રસ નહોતા ધરાવતા. આપણે વાત કરીએ કે માણસ દીક્ષા લે છે, સંન્યાસ ધારણ કરે છે, સમાજને છોડી દે છે, સાંસારિક જીવનને ત્યજી દે છે. હવે એનું સામાજિક પ્રદાન કેટલું? તો આ પણ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે તમે તમારા આત્માની શાંતિ માટે, આત્માના વિકાસ માટે સમાજને છોડી દો છો, પણ તમે સમાજને આપો છો શું? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
તો કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે પોતે પોતાના જીવનમાં જે વર્ષોમાં એમણે સાધના કરી, એ સાધના કર્યા પછી પોતાને જે પ્રાપ્તિ થઈ એ સમાજને આપવાનો બહુ મોટો પ્રયત્ન કર્યો. મોરબીમાં જ્યારે બહુ મોટું પૂર આવેલું 1975-76 કે એવી કોઈ સાલમાં, ત્યારે બધું આ 3 ભાઈઓ બધું ત્રિપુટી નામ મોરબીના પૂર વખતે એમને મળેલું છે. આ 3 ભાઈઓ એ વખતે મોરબીમાં હાજર હતા અને 3 જણાએ માત્ર જૈનો નહીં પણ માણસ માત્ર અહીંયાથી ઓછામાં ઓછી ઈજા પામે, વધારે હેરાન થયા વગર આમાંથી બહાર નીકળે એવા ખૂબ સામાજિક કાર્યો કરેલા. એટલે એ રીતે જો વિચાર કરીએ તો એ વખતે તો એમનું સામાજિક પ્રદાન મોટું હતું જ. એમના ભાઈ જીતચંદ્ર વિજયજીએ જેલમાં જઈને કેદીઓને ઉપદેશો આપેલા, અનેક જગ્યાએ એમણે જે બધા વ્યાખ્યાનો આપ્યા, એનાથી સમાજમાં જે પરિવર્તન આવ્યું. એટલે એ બધું ત્રિપુટી અને એમાંય આ ભાઈઓનું જે પ્રદાન છે એ સમાજ ઉપર બહુ મોટો ઉપકાર છે એમ આપણે કહીએ તો પણ ચાલે. એમની પાસે શાંતિનિકેતન સાધના કેન્દ્રમાં એક સાધના કેન્દ્ર જ એમણે કર્યું હતું. એ પિકનિક સ્પોટ ન બની જાય એની એમણે બહુ ખેવના રાખી હતી. તો જે આવે એ કુદરતને માણે, શાંતિથી રહે, કંઈક પ્રાપ્તિ કરીને જાય એની એમને સતત ઝંખના હતી. જે કોઈ વ્યક્તિ આવે એના કોઈ પ્રશ્નો હોય, કોઈ જિજ્ઞાસા હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ મુશ્કેલી હોય, સાધના માર્ગની હોય કે વ્યવહારિક હોય, તે બધી બાબતમાં પોતે પોતાની રીતે વિચાર કરતા અને એટલો સરસ રસ્તો બતાડતા કે જાણતા અજાણતા સહેજે માણસ ધર્મના માર્ગે વળી શકે અને જે મૂલ્યવાન છે એની પ્રાપ્તિ કરે. તો એ રીતે જો એમણે વિચાર કરીએ તો પોતે બહુ મોટું પ્રદાન કર્યું છે. સતત એમનો લોક સંપર્ક ચાલુ હતો. પોતે સ્વસ્થ હોય, ક્યારેક અસ્વસ્થતા હોય તો પણ એ કેન્દ્રમાં લોકોનો પ્રવાસ સતત ચાલુ રહેતો. સાધકો તો આવતા જ, પણ એ સિવાય પ્રવાસીઓ પણ આવતા, યાત્રાધામ તરીકે દર્શન કરવા પણ આવતા. તો પોતે કમ્પાઉન્ડમાં બેઠા હોય અને જે કોઈ આવે એની સાથે આનંદથી વાતો કરતા હોય. એ દ્રશ્ય અત્યારે પણ અમારી નજર સામે તરે છે. જૂની આશ્રમ વ્યવસ્થા જે હતી, આ શાંતિનિકેતન નામ એમણે ક્યાંથી પાડ્યું? તો રવિન્દ્રનાથ ટાગોર એમણે બંગાળમાં શાંતિનિકેતનની સ્થાપના કરી અને એની એક આખી કલ્પના કે વૃક્ષોની નીચે બેસીને શિક્ષણ કાર્ય થતું હોય, ગુરુ શીખવાડતા હોય, શિષ્યો શીખતા હોય, કુદરત ચારે બાજુ ખીલેલી હોય. તો આવા કુદરતી વાતાવરણની વચ્ચે રહીને શાંતિનિકેતનમાં પણ આવેલી વ્યક્તિ કંઈક પ્રાપ્તિ કરીને જાય એની એમને બહુ જ મોટી ઈચ્છા હતી. એટલે એ રીતે એમણે પોતાનું જીવન ગોઠવેલું હતું. પોતાને શારીરિક તકલીફો આવતી ત્યારે મને યાદ છે કે એકવાર એવું કહેતા કે મને કોણી દુખે છે કે અહીંયા ટેનિસ એલ્બોનો દુખાવો છે. તો હું એવો વિચાર કરું કે મને તો માત્ર આટલું જ દુખે છે ને, મારા જો આંખ સારા છે, કાન સારા છે, મારા હાથ પગ સારા છે, બીજે ક્યાંય કશું નથી. આમ કરીને મોટો જે પ્રશ્ન હોય એને સાવ નાનો હળવો બનાવી દેતા. એટલે પોતે તો પોતાના જીવનમાં એવી રીતે જ્યારે આ બધા પ્રશ્નો પોતાના શારીરિક તકલીફોના આવ્યા ત્યારે પોતાની રીતે રસ્તો કાઢતા અને એમના પરિચિતોને એમ થતું કે આમાંથી હવે કેવી રીતે ઊભા થશે. પણ પોતાના યોગના બળે, પ્રાણાયામના બળે, શ્વાસોશ્વાસ આયામને શ્વાસનું આયામ એમ નથી કહેતા, પણ પ્રાણાયામ છે. એટલે પ્રાણ ઉપર પોતાની જે કંટ્રોલ કરવાની શક્તિ હતી એના બળથી પોતે બહાર આવી શકતા અને પોતાની જે વિચારસરણી હતી એને આધારે પોતાની પાસે આવનાર વ્યક્તિને પણ એની જે કંઈ મૂંઝવણ હોય, જે કંઈ એની સારી માઠી અવસ્થા હોય એમાંથી એને આનંદપૂર્વક બહાર લાવવાનો પ્રયત્ન કરતા અને કુદરતની વચ્ચે, કળાઓની વચ્ચે રહેવાનો એને માર્ગ બતાવતા. એ રીતે આપણે એમને ચોક્કસ યાદ કરી શકીએ. હજી એક એમની વિશેષતા આપણે જોવી હોય તો તિથલનું જે આ શાંતિનિકેતન સાધના કેન્દ્ર છે એમાં પ્રવેશતાની સાથે આપણા મનને એક શાંતિ મળે છે. આજુબાજુ કુદરત છે, વાડીઓ છે, સમુદ્રનો ઘૂઘવાટ છે, આકાશ છે અને આ બધાની વચ્ચે તમારે રહેવાનું છે. તો એનો તો એક મજા છે. પણ આ કેન્દ્ર 1983-84માં સ્થપાયું અને આજે એને કેટલા વર્ષો થઈ ગયા. આટલા વર્ષો સુધી એનું વાતાવરણ આવું ને આવું અકબંધ રાખવું અને ઉત્તરોત્તર એમાં તમને કંઈક વધારે કળા દેખાય એવી રીતે એને મેન્ટેન કરવું, એમાં એમની આગવી સૂઝ હતી. એમણે પશ્ચિમના જ્યારે પ્રવાસો કર્યા ત્યારે ઘણા બધા મોટા મોટા મ્યુઝિયમો જોયેલા અને એ મ્યુઝિયમોની અસર એમના ઉપર ખૂબ મોટી હતી.
એટલે એમના મનમાં કળાકૃતિઓ એને ભેગી કરવી, સાચવવી, લોકો પાસે મૂકવી અને એક આગવી સૂઝ હતી. અને એમણે પોતાના કેન્દ્રની અંદર જે પોતાનું ત્યાં છે આદિનાથ કલા મંદિરની સ્થાપના કરી અને એમાં ચિત્રકારને બોલાવીને મોટી સાઇઝના, મોટી ભીતની સાઇઝના કહી શકીએ એવા મોટા ચિત્રો તૈયાર કરાવડાવ્યા. ખૂબ આપણે જેને કલા દ્રષ્ટિથી જોઈએ, રાણકપુરના મંદિરનું એક ચિત્ર છે, તો ચિત્રકારે એવું બનાવ્યું કે તમે ત્યાં જુઓ તો તમને બધા કહો આ રહ્યું મંદિર, આ રહ્યું પગથિયું, ચાલો આપણે અંદર જઈએ. એટલા સરસ ચિત્રો, પોતે ખૂબ આર્થિક રીતે એનું જે કંઈ થતું હોય મૂલ્ય ચૂકવીને પણ કર્યા. એટલે જ્યાં એમની કળાની કળાકૃતિ જોરદાર લાગે એને વસાવવાનો પ્રયત્ન કરતા, એને લોકો પાસે મૂકવાનો પ્રયત્ન કરતા. અને આ રીતે ચિત્ર, શિલ્પ આ બે તો એમના આદિનાથ કલા મંદિરમાં દેખાય જ છે, પણ એમની શિબિરોમાં બાળકોને દરિયા કિનારે લઈ જતા, ત્યાં રમાડતા, પછી ત્યાં એમને બધી પોતે નાની નાની વાતો કરતા. સાધકોને પણ, યોગના સાધકોને દરિયા કિનારે લઈ જઈ અને રેતીની અંદર બધા આસનોને એ બધું કરાવતા. તો આ બધું નજરે તરે છે. એટલે એમની જે કલાની સૂઝ હતી, કુદરતનો પ્રેમ હતો, અને મૂર્તિ ન હોય તો પણ ચાલે, તમે આ બધાની વચ્ચે જીવતા જો રહો તો તમને કેટલું બધું કુદરત આપે છે. એમના ભાઈ તો એમ કહેતા કે ખુલ્લું આકાશ અને આ ઓટલો પરદેશમાં ન મળે તો મારે ત્યાં શું જવું. એટલે એ તો કુદરતના એટલા બધા પ્રેમી હતા. તો પોતે એમ કહેતા કે બધા આવે તો હું બધાની જોડે આનંદમાં છું, અને કોઈ ન હોય તો હું મારી મસ્તીમાં છું. આ રીતે પોતે વાતાવરણને પૂરેપૂરું માણતા અને આપણને પણ એ રીતે શીખવાડતા. સંગીત, નૃત્ય, નાટકના કેટલા પ્રયોગો એમના આ કેમ્પસમાં થયેલા છે. અને બગીચાની એમની જે ગોઠવણ છે એનો જો આપણે વિચાર કરીએ તો જાત જાતના છોડ લઈ આવતા અને એને કેવી રીતે ગોઠવવા, એમાં એમની પોતાની જે સૂઝ હતી. ફળાઉ ઝાડ હોય, ચીકુના હોય, કેરીના હોય, સફેદ જાંબુ હોય, કેવા પરદેશથી પણ અમુક ઝાડ મંગાવતા અને એનો માળી પાસે વ્યવસ્થિત માવજત કરાવતા. તો આખું સાધના નિકેતન, શાંતિ નિકેતન સાધના કેન્દ્ર છે એ તમને પ્રવેશતા વેત શાંતિ અને કળાના ધામ સમૂહ લાગે. તમને ક્યાંક તમારા અંદરના ખૂણામાં ઉતરવાની તક મળે એવું વાતાવરણ લાગે, એવું આપણે ચોક્કસ કહી શકીએ. તો આ રીતે પણ આપણે એમને યાદ કરી શકીએ. આપણે એમના જીવનમાં એમણે જે સાધના કરી એનો વિચાર કરીએ તો પોતે તો ચુસ્ત જૈન સાધુ હતા, બધા નિયમોનું પાલન કરતા હતા. એ પાલન કરતા પોતે ક્રિટિસાઇઝ કરતા. સોક્રેટિસે જેમ કીધું છે કે અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. એ પોતે પોતાની જાતને એક્ઝામિન કર્યા કરતા અને આની જરૂર છે કે નહીં, આનું મૂલ્ય શું છે, આ તો સાપ ગયા ને લીસોટા ગયા જેવું છે, આની કોઈ જરૂર નથી, તો આ બધું આપણે જવા દો. તો આવી રીતે સતત વિચાર કરતા. એટલે પોતે જે સાધના કરી એ સાધનાના માર્ગે પોતે સતત એક્ઝામિન કર્યું, પોતે પરીક્ષણ કર્યું, પોતાનું, સમાજનું, જ્ઞાનનું, વિચારોનું, અને એમાંથી પોતાની જાત ઉપર સતત પ્રયોગો કર્યા. પ્રયોગશાળામાં જે પ્રયોગોમાં નિરીક્ષણ કરવામાં આવે, એમાંથી પછી તારણો કાઢવામાં આવે અને કન્ક્લુઝન ઉપર પહોંચવામાં આવે, એવી રીતે એમણે પ્રયોગો કરી અને જે સાધના પદ્ધતિ વિકસાવી એને આધારે એમણે કેટલાય શિક્ષકોને તૈયાર કર્યા. અને એ સાધના પદ્ધતિના માર્ગે આજે પણ કેટલાય લોકો ચાલે છે. તો એ રીતે જો વિચાર કરીએ તો પોતે તો પ્રાપ્તિ કરી, પ્રયોગો કર્યા, નિરીક્ષણ કર્યું, ચિંતન કર્યું, એમાંથી મેળવવા જેવું હતું એ નવનીત તારવી લીધું, ખોટું જે હતું એ બધું કાઢી નાખ્યું. તો આ રીતે જો વિચાર કરીએ તો પોતે સમીક્ષાત્મક રીતે જીવન જીવ્યા. અને એ રીતે પશ્ચિમના દેશોમાં જ્યારે ગયા ત્યારે પણ પોતાની રીતે ત્યાંના સમાજને જોયો અને ત્યાંના જે સારા મુદ્દાઓ હતા એની હંમેશા આપણી સામે વાત કરતા કે આ બધું આપણને ત્યાં જોવા મળે, અહીંયા આપણે ત્યાં વાતાવરણ આખું અલગ છે. એટલે એમની પોતાની જે દ્રષ્ટિ હતી, જાગૃતિ હતી અને વૈજ્ઞાનિક જે આખી વિચારસરણી હતી એ આપણે અત્યારે પણ યાદ કરી શકીએ એમ છીએ. તો એ રીતે જો વિચાર કરીએ તો એમની જે 10 સ્ટેપની પદ્ધતિ છે યોગની, એ સ્ટેપની પદ્ધતિની અંદર પણ પોતે એકદમ આમ ઝડપથી બધું યોગના આસનો કરી નાખવા એવું નહીં, પણ ધીમે ધીમે કરતાં તમે થોડી વાર રોકાવ, થોડી વાર ઇન્ટ્રોસ્પેક્શન કરો, પ્રત્યાહાર કરો, અંદર શું થાય છે એ જુઓ અને આ રીતે આંતરનિરીક્ષણ કરવા માટે આપણને પ્રેરતા. તો એ રીતે પણ આપણે એમને યાદ રાખી શકીએ.
તો એ રીતે એમણે એક વૈજ્ઞાનિકની રીતે, એક બુદ્ધિશીલ વ્યક્તિની રીતે, માત્ર ગતાનુગલિક રીતે લોકો ચાલે અને શ્રદ્ધાથી માને એવું નહીં, પણ એનું પરીક્ષણ કરીને પછી એ વાતનો સ્વીકાર કરવો, એવી રીતે પોતે આખી વાત રજૂ કરી છે. તો એ રીતે એમણે પોતે જે આખું જીવન પસાર કર્યું એ આપણને એક ઉત્તમ દાખલો મૂકી જાય એવું છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. હજી એમનું એક પાસું બહુ નોંધપાત્ર છે અને એ છે નિર્ભયતા. માણસને ગમે એટલી વાતો કરે, સાધના કરે, પણ લોકો શું કહેશે, આ સારું લાગશે કે નહીં, આમ કરું તો બરોબર થશે કે નહીં, આવી ચિંતા થાય. એમને પોતે એકવાર શાસ્ત્ર અભ્યાસ હતો, ઇતિહાસનું જ્ઞાન હતું, પોતે પ્રયોગો કરેલા, પોતે જે પ્રાપ્તિ કરી, એમાં પછી આમ જ છે અને નિર્ભીક રીતે રજૂ કરતા. દાખલા તરીકે તિથલના શાંતિનિકેતન સાધના કેન્દ્રમાં ઘણા વર્ષો સુધી દેરાસર જ નહોતું, કે કુદરત છે એ જ મોટું આપણું આલંબન છે, તો એના આધારે આપણે ઘણું કરી શકીએ. દેરાસરની જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે પણ એમણે પોતાના આગવા નિયમો રાખ્યા. કેવા નિયમો રાખ્યા કે દેરાસરની અંદર આગી બિલકુલ નહીં કરવાની. પ્રતિમા જરૂરી છે, તમારા આલંબન જરૂરી છે, પણ એને તમે આગી રોજ કરો ને રોજ એની પાછળ ખર્ચો થાય, સમય, શક્તિ બધું જાય, એની કોઈ જ આવશ્યકતા નથી. તમારે સાધના જે કરવાની છે એ તો જે પરમાત્મામાં છે, તમારા આત્મામાં તમારે પ્રાપ્ત કરવાનું છે. તો એ જે સાધના તમારે કરવાની છે એના માટે આલંબન રૂપે પ્રતિમા બરોબર છે. પ્રતિમાની પણ તમે જો વાત કરો તો પ્રતિમામાં કાં તો પ્રતિમાની આંખો, જૈન તીર્થંકરોની પ્રતિમાની વાત કરીએ તો તીર્થંકરની આંખ આખી ખુલેલી હોય, અથવા તો દિગંબર સંપ્રદાયમાં બીચેલી આંખ હોય, પાપડ ઢળેલી હોય. એમણે પોતે કાયોત્સર્ગમાં આંખ કેવી હોય તો અડધી ઢળેલી હોય, આખી ખુલેલી પણ નહીં, આખી બંધ પણ નહીં, થોડીક ખુલેલી આંખ હોય, એવી રીતે પોતે પ્રતિમાઓ કરાવતા. અને આગવી સૂઝ એમણે જે નીચે દેવીઓની સ્થાપના કરી એમાં કાચનું જે કામ કરાવેલું છે એ આપણી નજરે તરે કે ત્યાં બેસીને સાધકને પોતાને કંઈક સાધના કરવાનું, કંઈક અંદર ઉતરવાનું, કંઈક જપ કરવાનું, કંઈક નામ સ્મરણ કરવાનું, મન અંદરથી જ થાય એવું વાતાવરણ એમણે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ માટે એમની નિર્ભીકતા હતી. પોતે જ્યારે બંધુ ત્રિપુટીએ ઘણા વર્ષો ચુસ્ત સાધુ જીવન પસાર કર્યું અને પછી એમને એમ લાગ્યું કે અમારે થોડા વિશાળ હેતુ માટે અમારા નિયમોને હળવા કરવા છે, તો એમણે દીક્ષાનો ત્યાગ કર્યો અને પોતે પોતાના પહેરવેશ સાધુનો રાખ્યો, ચરવણોને કાઢી નાખ્યો, પણ મૂળ જે મુખ્ય આચારો છે એનું એમણે પાલન કર્યું. જે આચારો બિનજરૂરી લાગતા હતા, જેના હિસાબે પોતાનો વિકાસ રૂંધાતો હોય એવું લાગતું હતું, ત્યાં આગળ એમણે એટલા પૂરતી જ છૂટછાટ મૂકવાનો વિચાર કર્યો. એટલે એ રીતે જો વિચાર કરીએ તો ધર્મ જે છે એનું મૂળ, એમાંથી મૂળ આપણને શું મળવું જોઈએ, તો આપણી ચિત્તની વૃત્તિઓ શુદ્ધ થવી જોઈએ. આ એની પ્રાપ્તિ છે. નહીં કે તમે દેરાસર જઈ આવ્યા, પૂજા કરી, સામાયિક કરી, તમે વ્યાખ્યાન સાંભળ્યું એટલે તમને બધું પ્રાપ્ત થઈ ગયું. ખરેખર તો તમારા વ્યવહારમાં જે પતંજલ યોગ દર્શન કહે છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, તો તમારી ચિત્તવૃત્તિઓનો નિરોધ થવો જોઈએ. આ તમારી ચિત્તની વૃત્તિઓનું તમારે સતત પરીક્ષણ કરવું જોઈએ અને એ રીતે પરીક્ષણ કરતાં 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 તમે જો આગળ વધો તો એ સાચો ધર્મ તમને મળ્યો એમ કહેવાય. તો ધર્મ કહો કે અધ્યાત્મ કહો, એને સંપ્રદાયમાં વાડામાં બાંધવાને બદલે, ક્રિયાકાંડમાં પકડી રાખવાને બદલે એને મુક્તા મને વહેવા દો. કુદરત જે છે, કુદરત સાથે તમારું અનુસંધાન મેળવી અને તમે જે કંઈ પ્રાપ્તિ થાય, ઈશ્વર જે છે પરમાત્મા છે તો એ પરમાત્મા છે, અંતરાત્મા, બહિરાત્મા અને પરમાત્મા. તમારી અંદર અંતરાત્મા છે, બહાર છે એ બહિરાત્મા છે, ને જે આત્માએ ઊંચી ગતિ પ્રાપ્ત કરી એ પરમાત્મા છે. તો પરમાત્મા જે છે એ પરમાત્મા સુધી પહોંચવું એ તમારું જો લક્ષ્ય હોય તો તમારી અંદર રહેલું જે અંતરાત્મા છે એનું તમારે સતત પરીક્ષણ કરવું જોઈએ. અને એને જોયા પછી તમારી જે ચિત્તવૃત્તિઓ તમને નડે છે, ઘણી વાર એવું થાય છે કે આપણને ખબર પડે છે કે હું કરું છું એ ખોટું કરું છું, પણ છતાં આપણે કર્યા વગર રહેતા નથી. દુર્યોધન જેવી સ્થિતિ આપણા બધાની ઘણી વખત થઈ જાય છે કે જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ.
ધર્મ શું છે એ ખબર છે, પણ હું એનું આચરણ કરી શકતો નથી. આપણે પોતે પણ આપણી રીતે જો વિચાર કરીએ તો કૈકેયી ને મંથરા ને રામ ને દશરથ બધા આપણી અંદર જ પડેલા છે. આપણી જે વૃત્તિઓ છે એના જ આ બધા બાહ્ય સ્વરૂપો છે એમ આપણે કહી શકીએ. તો આપણે આપણી જાતને જો જોઈએ કે આ મારી વૃત્તિ ખોટી છે, તો પછી મારે એ છોડવાનું, ભલે આજને આજુ એને છોડી નહીં શકું, પણ એને છોડવા માટે જો હું પ્રયત્ન કરીશ તો કાલે ક્યારેક હું એ રસ્તે આગળ વધીશ. એટલે એ રીતે પોતે નિર્ભીકતાથી જે ફૂલો ખર્યા હોય એટલા જ ફૂલો પ્રતિમા ઉપર ચડાવવાના. પછી કોઈ પણ પ્રસંગ હોય ત્યારે પ્રભાવના બિલકુલ નહીં કરવાની. જે બોલી બોલવાની પદ્ધતિ હતી એનો એમણે સદંતર અભાવ કરી દીધો કે બોલી બોલવાની કોઈ જરૂર નથી. તમારે જો કરવું હોય તો તમારા ક્રોધના ઉપવાસ કરો, તમારા દ્વેષના ઉપવાસ કરો, અને આ રીતના બાહ્ય તપ કરતાં પણ એમણે આંતર શત્રુઓને જીતવા માટેનું જે આભ્યંતર તપ છે એના ઉપર વિશેષ ભાર મૂક્યો. અને આ રીતે પોતે પોતાની રીતે તો જીવન જીવ્યા, પણ નિર્ભયતા જે એમની હતી એ આપણા માટે પણ એક આઇકોન જેને કહીએ કે એક આદર્શ સ્વરૂપ છે. કે આપણે પણ આપણા જીવનમાં જો એવી રીતે અચકાતા હોઈએ તો આપણે વિચારવું જોઈએ કે આનું કોઈ મૂલ્ય નથી, તો મારે એને છોડી દેવું જોઈએ, અને આ મૂલ્યવાન છે તો મારે એની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આ રીતે જો આપણે વિચાર કરીએ તો આપણે પણ એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મેળવી શકીએ. અને આ નિર્ભયતાનો ગુણ જે છે એ લોક સંજ્ઞાનો ત્યાગ કરવો, લોકો શું કહે છે એમની ચિંતામાંથી બહાર આવી જવું, અને જે કંઈ આપણે ત્યાં ગાંધી થયા, વિનોબા થયા, બુદ્ધ કે મહાવીર થયા, ઈસુ ખ્રિસ્ત થયા કે કોઈ પણ મહાપુરુષો થયા, એ બધાએ પોતાનો અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને નિર્ભયતાપૂર્વક પોતાને જે સાચું લાગ્યું એ પ્રમાણે વર્તન કર્યું. ત્યારે સમાજ આપણે આ રીતે અત્યાર સુધી પહોંચી શકે છે એમ કહી શકીએ. એટલે એમનો નિર્ભયતાનો ગુણ પણ આપણે અપનાવવા જેવો છે. એમણે પોતે ભલે મહાવીરના માર્ગના એ પ્રવાસી હતા, પણ જ્યાં જ્યાંથી એમને કંઈ પણ મળ્યું એ સંકોચ વગર લીધું છે અને એના નામ સાથે આપણી પાસે મૂક્યું છે. પતંજલિનું યોગ દર્શન, તો એ પાતંજલિ યોગ દર્શન અને અષ્ટાંગ યોગના નામે જ પ્રજામાં મૂકતા, અને એની સાથે બીજાના વિચારોનો જ્યારે પોતે સુમેળ કર્યો હોય ત્યારે પણ એનો એ પોતે તરત કબૂલ કરતા અને ખુલ્લે દિલે એકરાર કરતા. ભગવાન બુદ્ધમાંથી એમને ઘણી પ્રાપ્તિ થયેલી. તો એ બધા જે માર્ગો છે એ બધાના માર્ગોમાંથી એમણે પોતાને જે સાચું લાગ્યું એ અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે આપણે એમને ચોક્કસ યાદ કરી શકીએ. અને એમણે આ જે કંઈ શિબિરો કરી, અઢળક શિબિરો કરી, દેશમાં પરદેશમાં, યુવાનો માટે, બહેનો માટે, બાળકો માટે, અને દરિયા કિનારે, કોઈ શાંત સ્થળે, શિખર ઉપર, બર્ફીલા પ્રદેશમાં, જ્યાં કંઈ ગયા ત્યાં એમણે લોકોને જે વહેંચ્યું અને જે લોકો એમની પાસે ગયા છે એ લોકોએ જે પ્રાપ્ત કર્યું છે એ જિંદગીભર ભૂલે એમ નથી. ભલે કદાચ કીર્તિચંદ્ર વિજયજીના નામથી કદાચ ભૂલી જશે, પણ એમણે દર્શાવેલો માર્ગ તો એમને યાદ રહેશે. પોતાને કલ્યાણ મિત્ર તરીકે જ ઓળખાવતા અને એ રીતે બધાનું કલ્યાણ ઈચ્છે એવા મિત્ર ભાવે એમણે આપણી સાથે જે વર્ષો ગાળ્યા છે એને આપણે કોઈ રીતે ભૂલી ન શકીએ. એટલે એમને આપણે સ્વર્ગસ્થ કહેવાને બદલે હૃદયસ્થ કહીએ એ શબ્દો કદાચ મને વધારે સારા લાગે છે. આપણા હૃદયમાં, સાધકોના હૃદયમાં એમને જે કોઈ ઓળખે છે અથવા તો જે કોઈ એમના અલ્પ સ્વલ્પ પરિચયમાં આવ્યા છે એ બધાના હૃદયમાં તો એમનું સ્થાન અવિચળ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો આટલી વાત સાથે મારી વાત અહીંયા પૂરી. માલતીબેન શાહે પૂજ્ય શ્રી કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ વિશે આપણને સરસ વાતો કરી, અને હવે આપણે સાંભળીએ શ્રી જોનીભાઈ શાહને એમની સાથે થયેલો ટેલિફોનિક સંવાદ. શ્રોતા મિત્રો, તિથલમાં આવેલ શાંતિનિકેતન સાધના કેન્દ્ર આજે 25 વર્ષ પૂરા કરી રહ્યું છે. મિત્રો, અત્યારે ટેલિફોન લાઈન ઉપર આપણે વાતો કરી રહ્યા છે શાંતિનિકેતન સાધના કેન્દ્રના સ્થાપક જૈન મુનિશ્રી કીર્તિચંદ્રજી મહારાજ સાથે. મારા સાહેબ મથેણ વંદામી. ધર્મલાભ જોનીભાઈ. મિત્રો, કોઈ પણ જૈન સાધુ મહાત્માને મળીએ ત્યારે મથેણ વંદામી એટલે કે તમને મારા નમસ્કાર હો એ ભાવ સાથે તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવામાં આવતો હોય છે. સાહેબજી. હા, બોલો બોલો. શાંતિનિકેતન સાધના કેન્દ્રની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય શું છે? આજથી 25 વર્ષ પહેલા જ્યારે તિથલના દરિયા કિનારે આ લીલીછમ વાડીઓની વચ્ચે
શાંતિ નિકેતન સાધના કેન્દ્રની સ્થાપના કરી હમ. ત્યારે એની પાછળનો ઉદ્દેશ એના નામ પરથી સ્પષ્ટ થાય એવો છે. હા. એક તો શાંતિ નિકેતન હમ. એટલે કે જ્યાં પગ મૂકતાની સાથે જ શાંતિનો અનુભવ થાય દરેક વ્યક્તિને, હમ. એવું એક સાધનાનું કેન્દ્ર બનાવવું એવો એક મનમાં ભાવ હતો, સ્વપ્ન હતું. હા. આમ તો નાનપણથી શાંતિ નિકેતન શબ્દ સાંભળતો આવેલો. હમ. ખાસ કરીને મને ભારતીય તત્વજ્ઞાનનો અને સાહિત્યનો ઊંડો રસ, હમ. એટલે પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધીના જે વિશિષ્ટ તત્વજ્ઞાનીઓ કે સાહિત્યકારો થયા હમ. એ બધાનો જીવન અને સાહિત્યનું વાંચન, એમાં રવિન્દ્રનાથ ટાગોર હા. ગુરુદેવ જે જાણીતા છે, હા. એમનું જીવન વાંચેલું ને એમણે પૂર્વ ભારતમાં કલકત્તા પાસે બંગાળમાં શાંતિ નિકેતનની સ્થાપના કરેલી, હમ. એના વિશે નાનપણથી વાંચતો આવેલો. હા. અને ત્યાં વૃક્ષોની નીચે વિદ્યાર્થીઓને અધ્યાપન થતું હોય, આ બધું વાંચેલું એટલે મને પ્રાચીન કાળના ઋષિમુનિઓના આશ્રમોની યાદ આવતી ને મને થતું કે પશ્ચિમ ભારતમાં પણ આવું એક નાનકડું કેન્દ્ર હોય તો કેવું સારું. બરાબર છે. અને એટલે જ પણ મારો રવિન્દ્રનાથ ટાગોર તો સાહિત્ય, સંગીત ને કળાના બહુ મહાન ગુરુ કહેવાય. હા. મારો મારો વિષય ભારતીય તત્વજ્ઞાન, જૈન દર્શન અને મારી પ્રિય વિષય યોગ વિદ્યાનો, હા. યોગ, ધ્યાન, અધ્યાત્મનો. હા. એટલે આજે શાંતિ નિકેતનની સ્થાપના કરી હા. એની પાછળનો એક ભાવ એવો હતો કે અહીં પશ્ચિમ ભારતમાં, દક્ષિણ ગુજરાતમાં તિથલના દરિયા કિનારે હા. જ્ઞાન, ધ્યાન અને ભક્તિનું એક એવું સાધના કેન્દ્ર બનાવવું હા. કે જ્યાં કુદરતનું સામ્રાજ્ય હોય, શાંતિનું વાતાવરણ હોય હા. અને સંપ્રદાય કે નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ જિજ્ઞાસુ કે મુમુક્ષુ હા. વ્યક્તિ આવીને હા. ભારતીય અધ્યાત્મ વિદ્યાનો, યોગ સાધનાનો, ધ્યાન સાધનાનો અભ્યાસ કરી શકે હમ. અને જૈન દર્શનનું પણ જે એક બહુ જ વ્યાપક અને ઊંડું તત્વજ્ઞાન છે હા. એનો સાચો પરિચય મેળવી શકે. હા. આવી કંઈક ભાવના સાથે સાધના કરવી અને કરાવવી, હા. એવી એક ઝંખના સાથે આ શાંતિ નિકેતન કેન્દ્રની સ્થાપના થયેલી છે. હા. મારા સાહેબ, આજે શાંતિ નિકેતન સાધના કેન્દ્રને જ્યારે 25 વર્ષ પૂરા થાય છે, હા. તો તેનું પ્રદાન કેવું રહ્યું એ વિશે કંઈક કહેશો? 25 વર્ષ કોઈ પણ સંસ્થા જ્યારે 25 વર્ષ જેવો એક લાંબો ગાળો પૂર્ણ કરે ત્યારે એ 25 વર્ષમાં તો કેટલી બધી પ્રવૃત્તિઓ થઈ હોય, એને એનું પ્રદાન શું છે હું કહું એના કરતા ખરેખર તો બીજાઓએ મૂલવવું જોઈએ. હા. 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 કે શાંતિ નિકેતન અને શાંતિ નિકેતન દ્વારા તમે જાણો જ છો કે આ એકલું મારું સર્જન નથી. હા. મારું સ્વપ્ન મારું હતું, પણ સર્જન અમારા ત્રણેય બંધુઓનું, એટલે કે બંધુ ત્રિપુટીનું છે. અચ્છા. બંધુ ત્રિપુટીથી બધા જાણે જ છે અમને. એટલે મારા સાહેબ, તમે 3 ભાઈઓએ દીક્ષા લીધી હતી? હા, અમે ત્રણેય સગા ભાઈઓ અને બહુ નાનપણમાં જૈન પરિવારમાં જ ઉછરેલા અને બહુ નાનપણમાં જ મહાન જૈનાચાર્યોના પરિચયમાં આવી હા. અને જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરેલી. હા. હા. અને બંધુ ત્રિપુટી તરીકે ધીરે ધીરે જાણીતા પણ ખૂબ થઈ ગયા, કારણ કે મોરબીમાં પૂર હોનારત વખતે જે અમે લોકોએ કામ કર્યું ત્યારથી પત્રકારોએ હા. એક અમારો ત્રણેયનું કોમન નામ આપ્યું, બંધુ ત્રિપુટી, અચ્છા. અચ્છા. જૈન મુનિઓ. હા. હા. અને પછી તો સાબરમતી જેલમાં હૃદય પરિવર્તનના પ્રસંગો અને ખાસ કરીને તો મુંબઈમાં જે કેટલાક અમે ક્રાંતિકારી પગલાં ભર્યા ચીલાચાલુ જૈન મુનિઓ કરતા, હા. અને છેવટે વિદેશ યાત્રા અને વાહન યાત્રાનો પ્રારંભ કર્યો. એને કારણે બધા જૈન સમાજમાં જ નહીં, આપણા સમગ્ર ગુજરાતી સમાજમાં હા. દેશ વિદેશમાં બંધુ ત્રિપુટી તરીકે વધારે જાણીતા થઈ ગયા છે. હા. હા. પણ આ શાંતિ નિકેતન એ અમારું સાધનાનું સ્થળ છે. એટલે હા. કે મારા વડીલ બંધુ હતા એ સારા કવિ હા. અને નિજાનંદી આત્મસાધક હતા, એટલે એમણે અહીં ખૂબ કવિતાઓનું સર્જન કર્યું. એમના કારણે મોટા મોટા કવિઓ પણ અહીં આવતા રહ્યા. ઉમાશંકર જોશી જેવા હા. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર 1 મહિનો અહીં શાંતિ નિકેતનમાં રહેલા, હા. 87માં. મારા સાહેબ, તમારા મોટા ભાઈનું નામ શું હતું? એમનું નામ હતું મુનિશ્રી મુનિચંદ્રજી, હા. અને એમનું કવિ તરીકેનું ઉપનામ હતું આનંદ. ઓકે. અને આનંદના નામથી એમણે ઘણી કવિતાઓ લખેલી. એમનો પહેલો કાવ્ય સંગ્રહ હવાને હવાલે હા. મુંબઈમાં સોફિયા કોલેજમાં પ્રગટ થયેલો, એનું પ્રકાશન, હા. હા. અને સુરેશભાઈ દલાલના હાથે. બરાબર છે. અને એની પ્રસ્તાવના હરીન્દ્રભાઈ દવે લખેલી. હા. હા. અને એના કેટલીક રચનાઓ અને કેટલાક કાવ્યો હા. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાબેન દવે ને બધાએ તે વખતે લાઈવ રજૂ કરેલા. બરાબર છે. બીજો એમનો કાવ્ય સંગ્રહ કેમ રહેવાય કહો છાના, હા. એ બહાર પડ્યો. એની પ્રસ્તાવના
આપણા ગુજરાતના સુરતના મૂર્ધન્ય કવિ હા. અને પત્રકાર ભગવતી કુમાર શર્માએ લખેલી છે. અચ્છા. અને ઘણા બધા કાવ્યો એમણે લખેલા અને અપ્રગટ કાવ્યો બી ઘણા છે. બરાબર પણ એમના કારણે ઉમાશંકર જોશી, મકરંદ દવે, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ગુજરાતના લગભગ નાના મોટા બધા જ કવિઓ, સાહિત્યકારો અહીં શાંતિ નિકેતનમાં આવતા રહ્યા છે અને બધાની સાથે ખૂબ સાહિત્યનો આનંદ માણ્યો છે. બરાબર છે. મારો મુખ્ય વિષય તત્વજ્ઞાન અને યોગ, ધ્યાન, અધ્યાત્મનો. એટલે મારી એક મનમાં બહુ સ્પષ્ટ ભાવના અને ધારણા હતી કે મારે શાંતિ નિકેતનમાં ભારતની યોગ વિદ્યાનું વ્યવસ્થિત શિક્ષણ આપવું છે, સાધના કરવી છે અને કરાવવી છે. અને ભારતમાં આજથી 2500-3000 વર્ષ પહેલા જે યુગ હતો જેમાં ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહર્ષિ પતંજલિ જેવા સમર્થ બધા મહાપુરુષો થઈ ગયા કે જે ત્રણેય મહાપુરુષોનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે આ ત્રણેય એ જીવનની સઘળી સમસ્યાઓનું મૂળ માણસના ચિત્તમાં, મનમાં જોયું. અને માણસનું મન જ્યાં સુધી અશુદ્ધ છે, અશાંત છે, ચંચળ છે, અસ્થિર છે, ભટકતું છે, ત્યાં સુધી બહારથી એ ગમે એટલો ભૌતિક રીતે સુખ સમૃદ્ધિની વચ્ચે આડોટતો હોય છતાં એ સાચી શાંતિ કે સાચો આનંદ અનુભવી શકતો નથી. એટલે ભગવાન મહાવીરે, ભગવાન બુદ્ધે અને મહર્ષિ પતંજલિએ માણસના મનની જે આ ચંચળતા છે, એની અશુદ્ધિઓ છે, એના ચિત્તની વૃત્તિઓના જે મૂળ છે એને શુદ્ધ કરવાનો, એને શાંત કરવાનો, એને સ્થિર કરવાનો અને એનું ઉર્ધ્વીકરણ કરવાનો આખો એક જે માર્ગ બતાવ્યો સાધનાનો, એનું જ નામ ભારતની યોગ વિદ્યા કહો, અધ્યાત્મ વિદ્યા કહો કે ધ્યાનનો માર્ગ કહો. અને મારો પ્રિય વિષય, મારો મુખ્ય રસ એમાં હોવાથી મારી ઈચ્છા હતી કે અહીં હું મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગને, ભગવાન મહાવીરની આત્મ ધ્યાનની સાધનાને અને ભગવાન બુદ્ધની પણ સાધનાનો લોકોને પરિચય કરાવું. જો કે મારો મુખ્ય વધારે અભ્યાસ ભગવાન મહાવીરની સાધના પદ્ધતિનો, કાયોસર્ગ ધ્યાનનો રહ્યો છે. અને મહર્ષિ પતંજલિનો અષ્ટાંગ યોગ એ તો મને ખૂબ જ પ્રિય છે, કારણ કે એમાં વ્યક્તિના શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક દરેક પાસાને ધ્યાનમાં રાખીને સાધના બતાવવામાં આવી છે. એટલે વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગીણ જીવન વિકાસ થાય એવી સાધના મહર્ષિ પતંજલિની અષ્ટાંગ યોગની છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તો હમણાં હવે સ્વામી રામદાસજીને કારણે પતંજલિનું નામ ઠીક ઠીક જાણીતું થયું છે. પણ આજથી 25 વર્ષ પહેલા હજી એટલી બધી ચર્ચા નહોતી મહર્ષિ પતંજલિની. ત્યારે જ મેં તો અહીં શાંતિ નિકેતન સાધના કેન્દ્રમાં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગના શિબિરો શરૂ કરેલા. 83માં, એટલે કે આજથી 25 વર્ષ પહેલા શાંતિ નિકેતનની સ્થાપના થઈ અને બીજા જ વર્ષથી અમે અહીં અષ્ટાંગ યોગની, મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગની સાધના શિબિરો શરૂ કરી 8-8 દિવસની. રોજ એક અંગ વિશે પરિચય કરાવતો અને એના પ્રયોગો કરાવતો. તો એ આજે છેક 25 વર્ષથી એક ધારી ચાલી આવે છે આજ સુધી શિબિરો. શરૂઆતમાં ખાલી અહીં તિથલમાં થતી, પછી તો મુંબઈમાં પણ પ્રેમપુરી અધ્યાત્મ ભવનમાં મેં અષ્ટાંગ યોગની ઘણી શિબિરો કરી 91 થી 96માં. ત્યાર પછી 89 થી વિદેશોમાં જવાનું થયું તો અમેરિકામાં 10 વર્ષ યોગની શિબિરો ચલાવી, કેનેડામાં ચલાવી. છેલ્લા 15 વર્ષથી મારે 15-17 વર્ષથી ફ્રાન્સ જવાનું થાય છે, પેરિસ અને નોર્મંડીમાં. ત્યાં પણ મારી આ અષ્ટાંગ યોગની શિબિરો ચાલતી હોય છે. અને છેલ્લા 2-3 વર્ષથી સ્વિટ્ઝરલેન્ડની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ ખાસ જવાનું થાય છે. ત્યાં પણ મારા વર્કશોપ ચાલતા હોય છે. આમ તિથલમાં, મુંબઈમાં અને વિદેશોમાં લગભગ દુનિયાના 10 દેશોમાં યોગ શિબિરની પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. અને બધાનું મૂળ કેન્દ્ર અહીં શાંતિ નિકેતન રહ્યું છે. અમે વિદેશમાં ન હોઈએ ત્યારે મુખ્યત્વે શાંતિ નિકેતનમાં રહી અને સ્વાધ્યાયની, ધ્યાનની, સાધનાની પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. એટલે આ 25 વર્ષમાં તો ઘણું બધું થયું છે. એ સિવાય જૈન ધર્મ વિશે, જૈન ધર્મ ભારતનો ખૂબ પ્રાચીન ધર્મ હોવા છતાં ભારતમાં પણ ઘણા લોકોના મનમાં ઘણી ગેરસમજણો અને ખોટી ધારણાઓ છે. અમારો એક પ્રયત્ન એ પણ રહ્યો છે કે જૈન ધર્મ વિશેની ગેરસમજણો અને ખોટી ધારણાઓ દૂર થાય અને લોકોને જૈન દર્શનનું જે એક ઊંડું તત્વજ્ઞાન છે, એની જે ઉદાર ભાવનાઓ છે, એની જે એક શાંતિદાયક અને જીવનમાં શક્તિદાયક જે સાધનાઓ છે, એ બધાનો સૌને પરિચય થાય. અને એમાં પણ ઘણી પ્રવૃત્તિઓ થઈ છે. અહીં અત્યારે ટૂંકમાં એનું વર્ણન કરવું મુશ્કેલ છે, પણ મારા નાના ભાઈ જે મુનિશ્રી જીનચંદ્રજી, જેઓ બહુ જ પ્રસિદ્ધ વક્તા છે અને જેમના પ્રવચનોની સેંકડો કેસેટો બહાર પડેલી છે, ટીવી પર બી એમના પ્રવચનો આવતા હોય છે, એમણે અહીં મુખ્યત્વે જૈન ધર્મને
સરળ અને ઉદાર રીતે રજૂ કરવા માટેના ઘણા કાર્યો કર્યા છે. અને છેલ્લા 18 વર્ષથી વિદેશોમાં પણ એ કાર્ય બહુ જ સક્રિય અને વ્યાપક રીતે કરી રહ્યા છે. આમ અમારા ત્રણેય બંધુ ત્રિપુટીનું મળીને ઘણી બધી પ્રવૃત્તિઓ શાંતિ નિકેતનના માધ્યમથી થઈ છે. મહારાજ સાહેબ, મને એક વાતની નવાઈ લાગે છે કે એક જૈન મુનિ તરીકે તમે મહર્ષિ પતંજલિ ભગવાન બુદ્ધને પણ આટલું બધું મહત્વ આપો છો. આમાં એવું છે ભાઈ કે જે આપણને બધા ભેદ દેખાય છે ને એ બાહ્ય ક્રિયાકાંડો અને સાંપ્રદાયિક માન્યતાઓના હોય છે. જ્યારે આપણે અધ્યાત્મના માર્ગે પ્રવેશ કરીએ છીએ અને આત્મ તત્વને, ચૈતન્ય તત્વને કેન્દ્રમાં રાખીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતના કોઈ પણ ધર્મ સંપ્રદાયો હોય કે ધાર્મિક પરંપરાઓ હોય, એ બધાના મૂળમાં આ ચૈતન્ય તત્વની ઉપાસના, આરાધના અને મન વચન કાયાની શુદ્ધિની સાધના રહેલી છે. અને યોગ વિદ્યા તો વ્યક્તિના શરીરને, વાણીને, મનને, ચિત્તને બધાને શુદ્ધ કરી અને એની શક્તિઓને વિકસિત કરી અને ચૈતન્ય સુધી પહોંચવાનો એક વૈજ્ઞાનિક માર્ગ છે. મને એવું લાગે છે કે આજના વિજ્ઞાન યુગમાં, વિજ્ઞાન યુગ એટલા માટે કહું છું કે વિજ્ઞાનનો પ્રભાવ વધુ ને વધુ દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. નવી પેઢી એનાથી ખૂબ પ્રભાવિત છે. તે વખતે જો આપણે ભારતની અધ્યાત્મ પ્રધાન સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવી હોય, એ લોકોને રસ લેતા કરવા હોય, તો આપણે જે આપણી જે વાતો હોય એ પણ વૈજ્ઞાનિક અભિગમ વાળી હોવી જોઈએ. ને આપણી ધર્મ સાધના કે અધ્યાત્મ સાધના પણ માત્ર તત્વજ્ઞાન કે ફિલોસોફી રૂપે નહીં, પણ પ્રયોગાત્મક રીતે રજૂ કરવી જોઈએ. મને લાગે છે કે મહર્ષિ પતંજલિએ આ કાર્ય બહુ જ સચોટ રીતે કરેલું જ છે. એમણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ 8 પગથિયા દ્વારા જે જીવન વિકાસનો માર્ગ બતાવ્યો છે, એટલો વૈજ્ઞાનિક છે, એટલો પ્રયોગાત્મક છે, પ્રયોગમાં મૂકી શકાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ નાત જાત કે ધર્મ સંપ્રદાયના ભેદભાવ વિના જો એને આચરણમાં મૂકી શકે અને એનું પરિણામ અનુભવી શકે. એટલે હું ભલે જૈન મુનિ તરીકે જીવન જીવું છું, પણ મારું માનસ થોડુંક પ્રયોગાત્મક અને પ્રેક્ટિકલ અથવા તો વૈજ્ઞાનિક અભિગમ વાળું છે. એટલે મને મહર્ષિ પતંજલિ વધુ પ્રિય છે અને ઘણા જ મને તો એ વૈજ્ઞાનિક લાગે છે એક મોટા. મહારાજ શ્રી શાંતિ નિકેતન આશ્રમને 25 વર્ષ પૂરા થયા, તો હવે ભવિષ્યની યોજનાઓ વિશે કઈ વાત કરશો? સાચી વાત કહું તો ભવિષ્ય તો અજ્ઞાત હોય છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. છતાં જીવનમાં આજ સુધી આ પોતાની આત્મ સાધના સાથે બીજાને ઉપયોગી થવાય, લોક કલ્યાણના કાર્યો થાય એવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ જ્યારે જ્યારે જે કરવા જેવું લાગ્યું. મારો એક બીજો રસનો વિષય કળાનો પણ છે. મને સાહિત્ય, સંગીત અને કળામાં પણ ઊંડો રસ છે. જીવનના દરેક વિષયમાં રસ છે. જીવનના વિકાસમાં ઉપયોગી એવું, માનવ જીવનને સમૃદ્ધ બનાવે એવી દરેક વાતમાં રસ છે. એ દ્રષ્ટિએ છેલ્લા કેટલાક વર્ષોથી આમ તો પ્રયત્ન ચાલુ હતો, પણ શાંતિ નિકેતનમાં આપણે એક નવું કાર્ય કર્યું છે, આદિનાથ કલા મંદિર. એક આપણે ભારતીય કળાઓનું મ્યુઝિયમ બનાવ્યું છે. બહુ ટૂંકા ગાળામાં ઘણા બધા હજારો લોકોએ અને મોટા દરેક ક્ષેત્રની વિભૂતિઓએ એની મુલાકાત લીધી છે. બધાને ખૂબ જ ગમ્યું છે. મુખ્યત્વે આમાં શિલ્પકળા, ચિત્રકળા એ બેનો ઉત્તમ કલાકૃતિઓનો સંગ્રહ મૂકેલો છે. આ મ્યુઝિયમ જે કલા મંદિર છે એને વિકસાવવાનું કાર્ય પણ ચાલુ જ છે અને કદાચ આગામી 1-2 વર્ષમાં આ મ્યુઝિયમ અત્યારે છે એના કરતા લગભગ ડબલ, એટલે કે ઘણું મોટું બની શકશે. એટલે એક તો એ છે. બીજું, મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગની કે ભગવાન મહાવીરના સાધના માર્ગની શિબિરો તો મેં ઘણી કરી દેશ વિદેશમાં, પણ હવે આજે મારી ઉંમર 65 વર્ષની થઈ છે. છેલ્લા 10 વર્ષથી મારા આસિસ્ટન્ટો પણ શિબિરો અને ક્લાસો લઈ રહ્યા છે. પણ મને એમ લાગે છે કે હજી એક કાર્ય કરવાનું મારે બાકી રહે છે, અને એ છે આ ભારતની જે આખી અધ્યાત્મ વિદ્યા છે, યોગ વિદ્યા છે, ધ્યાન સાધના છે, એનો સરળ અને સચોટ લોકભોગ્ય એક અભ્યાસક્રમ તૈયાર કરવાનું મારા મનમાં ચાલી રહ્યું છે. અને જે કંઈ મારો દેશ વિદેશનો છેલ્લા 25 વર્ષનો લોકોને શીખવવાનો અનુભવ છે, એના નિચોડ રૂપે સરળ અને સર્વોપયોગી એવો એક યોગ વિદ્યાનો, ધ્યાન સાધનાનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું મનમાં ચાલે છે ને એના શિક્ષકો તૈયાર કરવાનું. માતા સરસ્વતીની કૃપા અને
ભગવાનની ઈચ્છા હશે તો એ પણ કરવાની ઈચ્છા છે. હા. હવે મારા સાહેબ લગભગ તમારું જ એક પુસ્તક મારા હાથમાં આવેલું યોગ ઉપર, પણ એ ફ્રેન્ચ ભાષામાં હતું. હા હા હા, હા એ પેરિસથી બહાર પડેલું છે. હા હું જે છેલ્લા 15 વર્ષથી ફ્રાન્સમાં યોગ ધ્યાનની શિબિરોનું સંચાલન કરવા જાઉં છું. હા ત્યાં પેરિસમાં એક બહુ મોટી સંસ્થા છે, હા આદિશક્તિ તપોવન, હા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ ઇન્ડિયન કલ્ચર. હા એના સાધકો છેલ્લા 20 વર્ષથી અહીં ભારતમાં આપણા શાંતિનિકેતનમાં આવતા રહે છે હા શિયાળામાં. હા અહીં પણ એ લોકો મારી પાસે યોગ સાધના, ધ્યાન સાધનાનો અભ્યાસ કરતા હોય છે. હા અને એના સંચાલકોના આગ્રહ, કિરણભાઈ વ્યાસના આગ્રહથી હા હું દર વર્ષે ફ્રાન્સ પણ લગભગ જાઉં છું, 1 મહિના માટે, હા 1.5 મહિના માટે. હા અને ત્યાં મારી 7 દિવસની બહિરંગ યોગ, અંતરંગ યોગ, અષ્ટાંગ યોગની શિબિરો યોજાતી હોય છે. હા. તો એ લોકો, મેં ત્યાં જે અભ્યાસ કરાવ્યો એ લોકોને, અને મેં પોતે આસન પ્રાણાયામ તો વિશે તો બધું બહુ પુસ્તકો બહાર પડી ગયા છે, હા. પણ આપણે ત્યાં હજી પ્રત્યાહાર ધારણા વિશેના વ્યવસ્થિત અભ્યાસક્રમ બહુ ઓછે ઠેકાણે જોવા મળે છે. હા. મેં નાનપણથી જ મને પ્રત્યાહાર ધારણા, ધ્યાનમાં ઊંડો રસ હોવાથી હા. મને જે અનુભવો થયા અને મેં જે કંઈ અભ્યાસ કર્યો હા. એના સારરૂપે એક અભ્યાસક્રમ તૈયાર કરેલો અને બીજાને હું શીખવતો હતો. હા. મેં ફ્રાન્સમાં જે પ્રત્યાહાર ધારણા, આસન, પ્રાણાયામ એ બધાનો અભ્યાસ કરાવ્યો, હા. એને આધારે જ એ લોકો એક ફ્રેન્ચ ભાષામાં પુસ્તક તૈયાર કર્યું છે. ને અત્યારે ત્યાં યોગનો જે 2 વર્ષનો અભ્યાસક્રમ ચાલે એમાં એ પાઠ્યપુસ્તક તરીકે પણ ભણાવવામાં આવે છે. હા. પુસ્તકનું નામ છે યોગાદિ સુફલ, હા. હા. અને એ ફ્રેન્ચ ભાષામાં લખાયેલું છે. હા. અને જે તપોવનના ડાયરેક્ટર કિરણભાઈ વ્યાસ, હા. જેઓ પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમના મોટા સાધક હતા, હા. શિક્ષણ શાસ્ત્રી, અને પછી છેલ્લા 30 વર્ષથી ફ્રાન્સમાં સ્થાયી થયેલા છે. હા. યુનેસ્કોમાં પણ એ 15 વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં હતા. હા. અને એમણે જ આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ ઇન્ડિયન કલ્ચર હા. તપોવન સ્થાપેલું છે. હા. એમણે જ આ પુસ્તકનું હું જે શીખવું છું હા. એ બધી વાતોને ફ્રેન્ચમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, અને આ પુસ્તક બહાર પાડ્યું છે. તો મારા સાહેબ એનો ગુજરાતી અનુવાદ પણ થયો છે? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈ જ ભાષા, ભારતીય ભાષામાં હજી નથી થયો, હા. હા. પણ ફ્રેન્ચ ભાષામાં એની બીજી આવૃત્તિ પણ પબ્લિશ થઈ ગઈ હમણાં. તો જલ્દી ગુજરાતી ભાષામાં કે ભારતીય ભાષામાં અનુવાદ થાય એવી આશા હા, રાખીએ. જરૂર જરૂર જરૂર. એ તો કદાચ એનો અનુવાદ થાય એના કરતા હું સ્વતંત્ર લખું એ કદાચ વધારે, કારણ કે ખરેખર ફ્રેન્ચ ભાષામાં શું લખાયું છે મને બી ખબર નથી. અચ્છા. કારણ કે મને પણ ફ્રેન્ચ આવડતી નથી. હું હા. 15-17 વર્ષથી ફ્રાન્સ જાઉં છું, હા. પણ હું ગુજરાતીમાં જ ભણાવતો હું છું બધું, હા. અને મારું ફ્રેન્ચમાં ટ્રાન્સલેશન કિરણભાઈ કરતા હોય છે. હા. હવે મારા સાહેબ તમારો ઘણો અમૂલ્ય સમય અમે લોકોએ લીધો છે, હા હા પણ છેલ્લે એક તકલીફ વધારે આપવાનું મન થાય છે. હા, બોલો બોલો. તમે કહ્યું તેમ તમારા મોટાભાઈ મુનિશ્રી મુનિચંદ્ર વિજય મહારાજ સાહેબ, હા હા તેઓ કવિ હતા અને કવિ આનંદના તખલ્લુસ હા, ઘણી કવિતાઓ લખી છે, તો- અને ઘણી સુંદર હૃદયસ્પર્શી કવિતાઓ તો લખી છે. એકાદ કવિતા કે થોડીક પંક્તિઓ અમારા શ્રોતા મિત્રોને સંભળાવું છું. એમની પ્રગટ કવિતાઓ તો ઘણાએ કદાચ સાંભળી હશે, વાંચી હશે. હા. તો એમના જે અપ્રગટ કાવ્યો છે, હા. જેનું પુસ્તક હજી બહાર પાડવાનું બાકી છે. હા. હા. આમ તો મકરંદભાઈ દવે એનું સંપાદન કરવાના હતા, પણ હવે મકરંદભાઈ પણ સદેહે નથી, સ્થૂલ દેહે, હા. એટલે કદાચ મારે જ એ કરવું પડશે. હા. હા. પણ એની એક અપ્રગટ કવિતા છે જિંદગી વિશે. હા. ખાસ કરીને તમે મુંબઈથી અત્યારે ફોન પર મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, હા. તો મુંબઈ ગરાઓને વધુ લાગુ પડે એવી કવિતા એક સંભળાવું. બરાબર છે. જિંદગી વિશે જ છે હા. હા. કે ખૂબ ખૂબસૂરત હા. આ અણમોલી જિંદગી, હમ. વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. હા. કવિ આનંદ, અમારા વડીલ બંધુ મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, હા. એક પ્રશ્ન કરે છે હા. કે આ જિંદગી આપણી એમ જ વહી જઈ રહી છે, એનું કાંઈ જ નહીં. પણ આનો આ પ્રશ્નનો ખરો હજી સાર્થકતા એની બીજી પંક્તિથી સમજાશે હા. કે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના. હમ. વસ્તુ ખોવાય, આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ, બાથરૂમમાં નાવા ગયા, ઘડિયાળ ઉતારીને કે સોનાની ચેન ઉતારીને મૂકી, હમ. નાઈને બહાર નીકળતા ઉતાવળમાં ભૂલી ગયા, અને 2-4 કલાક પછી યાદ આવ્યું ને બાથરૂમમાં ગયા તો પેલી ચેન કે ઘડિયાળ મળ્યું નહીં. હા. એક નાનકડી વસ્તુ ખોવાય તો માણસ કેટલો બેચેન બની જતો હોય છે. હા. તો મુનિચંદ્ર મહારાજ આપણને કહે છે કે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, હમ. ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. ઓહો. આપણા જીવનના કેટલા વર્ષો હા. આપણે નકામી અને નિરર્થક પ્રવૃત્તિઓમાં એમ જ ગુમાવી દેતા હોઈએ છીએ. હા. હમણાં નાના હતા, રમતા હતા, સ્કૂલે ગયા, મોટા થયા, અને જોતામાં તો યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થા, અને પ્રૌઢાવસ્થામાંથી આપણે વૃદ્ધાવસ્થાના બારણે આવીને ઉભા રહીએ. હમ. અને વર્ષો
કેટલી વાર કેટલા ઝડપથી વીતી જાય છે. તો આ જ કવિતા ટૂંકમાં આખી સંભળાવી દઉં મને લાગે છે કે ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. હવે આગળ કે છે કે ઉછવાસે ઉછવાસે આયુનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી. ઉછવાસે ઉછવાસે એક એક શ્વાસોશ્વાસે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. ઉછવાસે ઉછવાસે આયુનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી ને વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતી ને ઈચ્છાનું ખપ્પર રે ખાલી. વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતી ને ઈચ્છાનું ખપ્પર રે ખાલી. આશાના દોરો ઉપર જીવનભર નાચી ને ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં. કેટલા યુવાન આશાસ્પદ યુવાનો પણ જિંદગીમાં કેટલા સ્વપ્નો સેવાલા અને અચાનક એમના જીવનનો અંત આવી જતો હોય છે. રાજીવ ગાંધી હોય કે ગુલશન કુમાર હોય, ઘણા દાખલાઓ છે. તો આશાના દોરો ઉપર જીવનભર નાચીને ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. હવેની હજી એક કડી ધ્યાનથી સાંભળજો. મુંબઈ ગરાઓને વધુ લાગુ પડે કદાચ. અશ્વ જેમ દોડીને હાફે છે માનવી. રેસકોર્સમાં ઘોડા દોડતા હોય ને એવી રીતે અશ્વ જેમ જીવનની રેસમાં, આગળ આવવાની રેસમાં, પહેલો નંબર લેવાની રેસમાં, વધુ પૈસા કમાવાની, સમાજમાં આગળ આવવાની, રાજકારણમાં પહેલો નંબર લેવાની. અશ્વ જેમ દોડીને હાફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં. અને લોહી લુહાણ થાય તોય માને છે સુખ રૂપિયા ભરેલ સુટકેસમાં. ફરી બોલું કે અશ્વ જેમ દોડીને હાફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં. અને લોહી લુહાણ થાય તોય માને છે સુખ રૂપિયા ભરેલ સુટકેસમાં. અને સોનાની લાયમય, સોનું ભેગું કરવાની ધૂનમાં ને લાયમાં, લાય શબ્દ વાપર્યો છે એમણે કે સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. માણસ પોતાના જીવનની, મનની, અંતરની શાંતિ ગુમાવીને પૈસાની પાછળ જયારે પાગલ બને છે ત્યારે એના વર્ષો કેવા વેડફાઈ જાય છે એની આ એક દર્દભરી વાત અને એનો દર્દભર્યો પ્રશ્ન આપણને કવિ કરી રહ્યા છે કે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અને સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. મારા સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. શાંતિ નિકેતન તિથલના દરિયા કિનારે આંબા અને ચીકુ અને નારિયેળીની વાડીઓ વચ્ચે એક નાનકડું પણ સરસ, સુંદર, સ્વચ્છ અને રમણીય કેન્દ્ર છે. તો બધા માટે આમાં કોઈ નાત જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના સૌ કોઈ અહીં આવી શકે છે. સૌને અહીંની શાંતિ, અહીંની સુંદરતા અને અહીં જે 25 વર્ષથી યોગ સાધનાઓ, ધ્યાન સાધનાઓ, મંત્ર સાધનાઓ, વિવિધ સાધનાઓ, અહીં મહાપુરુષો પણ ઘણા આવી ગયા છે. ડિવાઇન લાઈફ સોસાયટીના ચિદાનજી મહારાજ, રામકૃષ્ણ મિશનના જીતાત્માનજી મહારાજ, દ્વારકાના શંકરાચાર્ય, આચાર્ય સુશીલ કુમાર, જૈનાચાર્યો તો બધા ઘણા બધા આવી ગયેલા છે. ઘણા બધા સંતો પણ અહીં રહી ગયા છે. દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદજી એ પણ અહીં રહી ગયા છે. તો આ એક વિજ્ઞાન યુગનું અધ્યાત્મ તીર્થ છે. તો જરૂર આવજો જોનીભાઈ. થેન્ક યુ વેરી મચ મારા સાહેબ. જરૂર આવજો. બધાને વંદાવીશ, આવજો.